જેની અંદર મજબૂતીની પ્રેરણા આપનાર પથ્થરને મારા નમસ્કાર, નિર્માણના પાઠ શીખવનાર સરિતાને મારા નમસ્કાર, સમયના પાઠ શીખવનાર સૂરજને મારા નમસ્કાર, શાંતિથી સાંભળનાર શ્રોતાજનોને મારા નમસ્કાર, તેમજ સ્વતંત્રતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર દરેક સપૂતને સુરત પુણાગામ વિસ્તારમાં આવેલી ખોડિયાર વિદ્યા મંદિરમાં ધોરણ 9 માં ભણતા પરમાર ઉત્સવના કોટી કોટી નમસ્કાર। મિત્રો, આ શુભ દિવસ નિમિત્તે આપે મને ઉદ્બોધન કરવાનો એક અવસર આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમને મારું વક્તવ્ય સાંભળવા શાંતિથી નમ્ર અપીલ કરું છું। મિત્રો, આજનો મારો વિષય છે વ્યસન એટલે શું। વ્યસન એટલે શું? વ્યસન એટલે દુઃખ અને બંધન, વ્યસન એટલે આર્થિક વ્યવહારનો લોડો, વ્યસન એટલે ધન અને તનની બરબાદી, વ્યસન એટલે વિનાશ તરફ ગતિ, વ્યસન એટલે ભયંકર રોગોને નિમંત્રણ, વ્યસન એટલે શરીરને પાયમાલ કરતું એક ધીમું ચેપ, વ્યસન એટલે જીવન બાગને વેરાન કરતું વાવાઝોડું, વ્યસન એટલે મોતની સજા, વ્યસન એટલે પરાધીનતા। પ્રથમ માણસ વ્યસનની ટેવ પાડે છે, પછી વ્યસન મનુષ્યને પાડે છે। તેને એમ થાય છે કે હું માવો ખાઉં છું, પણ ખરેખર તે માવો મનુષ્યને ખાતો હોય છે। તેને એમ થાય છે કે હું દારૂ પીઉં છું, પણ ખરેખર તે દારૂ મનુષ્યને પીતું હોય છે। તેને એમ થાય છે કે હું સિગરેટ પીઉં છું, પણ ખરેખર તે સિગરેટ મનુષ્યને પીતી હોય છે। મિત્રો, કુસંગીઓના સંગમાં સત્સંગીઓના રોટલા, કુસંગીઓના સંગમાં સત્સંગીઓના રોટલા, ધૂમ્રપાન એ તો ધીમો આત્મઘાત છે, ધૂમ્રપાન એ તો ધીમો આત્મઘાત છે। આ 3 ઇંચની બીડી 6 ફૂટના માણસને ઠાઠડીમાં સુવાડી દે છે। તેવી જ રીતે તમાકુનો ભૂક્કો ચેતનવંતા યુવાનોનો ભૂક્કો કરી નાખે છે। મિત્રો, વ્યસનથી શરીર, સંપત્તિ, સમય અને સંસ્કારની બરબાદી થાય છે। તેવી જ રીતે વ્યસનથી તન, મન, ધન અને ધર્મની ખુવારી થાય છે। એક મરેલી સિગરેટ જીવતા માણસને ઠેઠ યમદ્વાર સુધી લઈ જાય છે। તેવી જ રીતે એક બીડી પર તમાકુ, દારૂ બધું જ આપણને ઘણું બધું નુકસાન કરે છે। તમાકુ ખાવાળો બજારમાં ઊભો હાથની તાલી પાડીને તમાકુને કોલ આપે છે કે હું મારા માં, બાપ, ભાઈ, બહેન, પુત્ર, પરિવાર અને છેલ્લે આ શરીરને પણ છોડીશ, પરંતુ તને નહીં છોડું। મિત્રો, તેવું જ દારૂનું વ્યસન છે, જેણે અનેક કુટુંબનો વિનાશ કર્યો છે અને આજે પણ અનેક કુટુંબ તેનાથી બરબાદ થઈ રહ્યા છે। મિત્રો, તેથી જ એક ઇનામી યોજના રજૂ કરવામાં આવી છે કે પાન ગુટકા ખાઓ પીઓ અને જીતો ઇનામ, મફત ઇનામી યોજના, લેવું ન લેવું નિર્ણય આપનો। પાન ગુટકા ખાઓ પીઓ અને જીતો પ્રથમ ઇનામ કેન્સર, બીજું ઇનામ સડી ગયેલ ગાલ જડબા, ત્રીજું ઇનામ હોજરીનું અલ્સર, ચોથું ઇનામ કિડનીની ખરાબી, પાંચમું ઇનામ હૃદય ફેફસાનો ફટાકિયો, છઠ્ઠું ઇનામ કફ કાશી અને દમ અને છેલ્લું ઇનામ છે રામ બોલો ભાઈ રામ। મિત્રો, રામ બોલો ભાઈ રામ છેલ્લે સુધી આવી ગયું। મિત્રો, છેલ્લે મારી વાણીને વિરામ આપતા એટલું જ કહીશ કે દેવો નહીં પૂજા ગ્રહે, ગ્રહો ન લે બલિદાન, દેવો નહીં પૂજા ગ્રહે, ગ્રહો ન લે બલિદાન, પૂર્વજો શ્રાદ્ધ ન સંગ્રહે, જો પીએ મદિરા પાન, ચા બીડીનો હોકો વહેલી પડાવે પોકો, ચા બીડીનો હોકો વહેલી પડાવે પોકો, સમજે તેને રોકો ન સમજે તેને ટોકો। બ્રાઉન શુગર કહે કે હું બડુકી, જુઓ મારું જોર, બ્રાઉન શુગર કહે કે હું બડુકી, જુઓ મારું જોર, હાડ પર પડે હથોડા, જે પકડે મારો દોર। તમાકુ ભાઈએ તપ કર્યા અને રૂપ ધર્યા અનેક, તમાકુ ભાઈએ તપ કર્યા અને રૂપ ધર્યા અનેક, ખાએ પીએ સૂંઘે ઘસે પહોંચાડે યમ દ્વારે છે। પાન ગુટકા કહે ગરીબાઓ, કાઢી નાખીશ ધૂળ, પાન ગુટકા કહે ગરીબાઓ, કાઢી નાખીશ ધૂળ, દર્દ મારા દિલમાં ભર્યા કેન્સર મારું કુળ। હેરોઈનથી થાશો હેરાન, હાથ પગ થાશે ઢીલા, હેરોઈનથી થાશો હેરાન, હાથ પગ થાશે ઢીલા, જીવન વેડફી મોત મળશે, મોઢા થઈ જશે વિલા। હિંગ મરચું આંબલી સોપારીને તેલ, હિંગ મરચું આંબલી સોપારીને તેલ, જો સાજું થાવું હોય તો 5 વસ્તુ મેલ, દૂધ સાકર એલચી વરિયાળીને દ્રાક્ષ, દૂધ સાકર એલચી વરિયાળીને દ્રાક્ષ, જો સાજું રહેવું હોય तो 5 वस्तु राख। दारू पीने से क्या फायदा, दारू पीने से क्या फायदा, शाम को पिया सुबह उतर जाएगा, दारू पीने से क्या फायदा, शाम को पिया सुबह उतर जाएगा, एक बूंद हरि के नाम की ले लो, तेरी जिंदगी में उजाला हो जाएगा। મિત્રો, તમને એમ થાય છે કે હું જે વ્યસન કરું છું તેનાથી ફક્ત મને જ નુકસાન થાય છે, પણ તમે જે વ્યસન કરો છો તેનાથી ફક્ત તમને આજુબાજુમાં રહેતા લોકોને પણ ઘણું નુકસાન થાય છે। એક સામાન્ય ઉદાહરણ આપું તો તમે જે પિસ્તોલ પીવો છો તેનો ધુમાડો ફક્ત તમારા જ નાકમાં નહીં પરંતુ તમારી આજુબાજુના લોકોના નાકમાં પણ જાય છે અને તેને પણ ઘણું બધું નુકસાન થાય છે।
મિત્રો તમને એમ થતું હશે કે આ તો 5 મિનિટ બોલીને ચાલ્યો જશે, અને હું ચાલ્યો પણ જઈશ, પણ જો તમે મારી વાતને ધ્યાનથી સમજશો તો તમને આખી જિંદગી ઉપયોગી બનશે. તમે મારું વક્તવ્ય શાંતિથી સાંભળ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અસ્તુ, જય હિન્દ ભારત. થેન્ક યુ વેરી મચ.